સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા વિભાજન મુદ્દે શહેર સેવા સમિતિ ભાભર દ્વારા રેલી યોજી ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરતા જિલ્લાના કેટલાક તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને હવે આ વિરોધના વંટોળ અત્યાર સુધીના શાંત ભાભરમાં પણ પહોંચ્યા છે અને તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે ખરાખરીનો ખેલ જામ્યો છે। મળતી માહિતી અનુસાર ભાભરને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાને આ વાત ભાભર તાલુકાના લોકોને મંજૂર ન થતા અને ભાભરને બનાસકાંઠામાં રાખવા અથવા અલગ ઓગળ જિલ્લો જાહેર કરી ઓગળ જિલ્લામાં સમાવેશ કરવા ભાભરમાં ભાભર શહેર સેવા સમિતિ દ્વારા બેનરો લગાવી ભાભર બંધ રાખી વિરોધ દર્શાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, પરંતુ ભાભર બંધને નહિવત પ્રતિસાદ મળેલ તેમજ મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી। તેમજ 30 તારીખના રોજ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાભર તેમજ તાલુકાના લોકો જોડાયા અને રેલી યોજી ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આ રેલી શ્રીરામ સર્કલ, દિયોદર 3 રસ્તા, વાવ સર્કલ, લાઠી બજાર સહિત અલગ અલગ રસ્તાથી પ્રસ્થાન કરીને શહેરના વિસ્તારોમાં ફરીને મારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે ભાભર મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાભરના કેટલાક આગેવાનો સહિત લોકો દ્વારા વાવ-થરાદ જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચગડોળે ચડ્યો, જ્યારે આ રેલીમાં ભાભર બંધને નહિવત પ્રતિસાદ મળ્યો હતો। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।